આશા છે કે આપ સૌએ ધોરણ 6 પ્રથમ સત્રનો જે મેં એક જ વિડીયોમાં બધું સમજાયેલું તે પૂર્ણ જોયું હશે. તે બેઝિક સંસ્કૃત માટે ખૂબ જ અગત્યનું છે, તો એકવાર આપણે જોઈ લેવા. બરાબર. હવે આપણે ચાલુ કરીએ છીએ ધોરણ 7 પ્રથમ સત્ર વંદનાથી. બરાબર. ચલો, તો કેવી રીતે આપણે ગાયન કરશું? મારી સાથે ગાજો. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એટલે એનું ગુજરાતી એમ થાય કે જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યા રૂપે રહેલી છે તે દેવીને નમસ્કાર હો, વારંવાર નમસ્કાર હો. યા દેવી, જે દેવી સર્વભૂતેષુ એટલે બધા જ પ્રાણીઓમાં, પ્રાણી એટલે બધા આપણે જે 84 લાખ યોનિમાં જે આપણે ફેરો ફરી છીએ એ બધા પ્રાણીની વાત કરે છે. બરાબર. વિદ્યારૂપેણ સંસ્થિતા એટલે રહેલી છે, વિદ્યારૂપે રહેલી છે તે દેવી સરસ્વતીને વારંવાર નમસ્કાર હો. બીજું શું છે? પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સામ્યક વંદે સંસ્કૃત માતરમ. તો આપણે એનું ગુજરાતી કરીએ. શું થશે? હું હંમેશા સંસ્કૃત વાંચું છું, સંસ્કૃત બોલું છું અને સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું. તો સંસ્કૃત ભાષારૂપી માતાને હું વંદન કરું છું. પઠામી એટલે વાંચું છું, ભણું છું. નિત્યમ એટલે સદા, હંમેશા. વદામી એટલે બોલું છું. બરાબર. સદા એટલે હંમેશા. ધ્યાયામી એટલે ધ્યાન ધરું છું. સમ્યક એટલે સંસ્કૃત ભાષા રૂપી. કોને નમસ્કાર કરવાના છે આપણે? સમ્યક એટલે સારી રીતે. કોને? સમ્યક એટલે સારી રીતે થશે. સોરી. સંસ્કૃત માતરમ એટલે સંસ્કૃત ભાષારૂપી માતાને હું હંમેશા વંદન કરું છું. કોની વાત કરવામાં આવેલી છે? સરસ્વતી દેવીની. ત્રીજો શ્લોક છે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. હવે આપણે છે ને અહીંયા છેલ્લેથી સ્ટાર્ટ કરવાનું છે. દીપ જ્યોતિ એટલે અહીંયા છે ને દીવાની જ્યોતને અહીંયા અનુસરીને વાત કરેલી છે કે હે દીવાની જ્યોત, તું શુભ અને કલ્યાણ કર. એટલે શુભમ કરો તું કલ્યાણમ, શુભ અને કલ્યાણ કર. સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ. આરોગ્ય ધન સંપદમ એટલે સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપ. શત્રુઓની બુદ્ધિનો વિનાશ માટે તને નમસ્કાર હો. શત્રુ બુદ્ધિ વિનાશાય એટલે જે શત્રુની દુષ્ટ બુદ્ધિવાળા છે તેના વિનાશ માટે અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. કોને? દીપ જ્યોતિ એટલે દીવાની જ્યોતને. બરાબર. હવે છેલ્લો શ્લોક છે મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. મુકમ એટલે મૂંગા, વાચાલમ એટલે બોલતા કરે છે, પંગુ લંઘયતે, પંગુ એટલે પાંગડા, જેને પગ ન હોય તે, લંઘયતે એટલે ઓળંગાવે છે, ચડાવે છે. શું? ગિરિમ એટલે પર્વત. એટલે જેની કૃપા, યત કૃપા એટલે જેની કૃપા મૂંગાને બોલતા કરે છે, પાંગડાને પર્વત ઓળંગાવે છે. તમહમ વંદે પરમાનંદ માધવમ એટલે તેવા પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું. માધવમ એટલે શ્રી વિષ્ણુ ભગવાન.